હવે આપણે જોઈશું ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીન હાઉસ અસર. ગ્લોબલ ગ્રીન હાઉસ, તો ગ્રીન હાઉસ નો સામાન્ય અર્થ છોડ ઉછેર ઘર એવો થાય છે. છોડ ઉછેર ઘર. અવાહક દિવાલો અને પારદર્શક છતોથી બનેલ કાચના ઘરોમાં ઇચ્છિત તાપમાન જાળવી છોડ ઉછેરી શકાય છે. દિવસ દરમિયાન આવતો સૂર્યપ્રકાશ પારદર્શક છતોમાંથી પસાર થઈને અંદરની જમીન, વનસ્પતિ અને અન્ય પદાર્થોને ગરમી આપે છે. આ ઘટકોએ શોષેલી ગરમી પૈકીની ફાજલ ગરમી રાત્રિ દરમિયાન પાછી ફેંકાય છે, પણ આ ગરમીની વેધકતા ઘટી જવાથી તે દિવાલો કે છતોમાંથી બહાર છટકી જઈ શકતી નથી. એટલે કે આ ગરમી છોડ ઘર ઉછેરમાં રહેતી હોવાથી તેનું તાપમાન હુંફાળું રહે છે. પરિણામે બહાર ગમે તેટલી ઠંડી પડતી હોય તો પણ ગ્રીન હાઉસમાં ઉનાળુ છોડ ઉછેરી શકાય છે. પૃથ્વીને હુંફાળી રાખવા માટે કુદરતમાં પણ આવી જ અદ્ભુત વ્યવસ્થા છે. હવે આપણે વાત કરીએ ગ્રીન હાઉસ અસર. તો ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી જીન ફોરિયર પૃથ્વીના વાતાવરણને ગ્રીન હાઉસ સાથે સરખાવેલ છે. પૃથ્વીના વાતાવરણને ગ્રીન હાઉસ સાથે સરખાવ્યું હતું. ગ્રીન હાઉસ સાથે સરખાવ્યું હતું. ત્યારબાદ સ્વીડનના રસાયણ વિજ્ઞાની સ્વાન્તે આરેનિયસ અને અમેરિકન વૈજ્ઞાનિક ચેમ્બરલિન ને સમજાવ્યું કે ગ્રીન હાઉસ અને પૃથ્વીનું વાતાવરણ એકસરખી રીતે કામ કરે છે. ગ્રીન હાઉસ અને પૃથ્વીનું વાતાવરણ એકસરખી રીતે કામ કરે છે. એટલે કે તેઓ સૂર્ય કિરણોને અંદર પ્રવેશવા દે છે. એટલે કે તેઓ સૂર્ય કિરણોને અંદર પ્રવેશવા દે છે. પણ ગરમીને બહાર છટકવા દેતા નથી. પૃથ્વીને હુંફાળી રાખતી આ ઘટનાને ગ્રીન હાઉસ અસર કહે છે. પૃથ્વીને હુંફાળી રાખતી આ ઘટનાને ગ્રીન હાઉસ અસર
અથવા તો ગ્લોબલ વોર્મિંગ કહે છે. અને તેમાં સક્રિય ફાળો આપતા વાયુઓ ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખાય છે. ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખાય છે. હવે આ ગ્રીન હાઉસ વાયુઓને આપણે જોઈએ કે કયા કયા વાયુઓ ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખાય છે. માટે ગ્રીન હાઉસ વાયુઓ તો વાતાવરણમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2, મિથેન એટલે કે CH4, ઓઝોન એટલે કે O3, ક્લોરોફ્લોરોકાર્બન CFC, પછી છે નાઇટ્રસ ઓક્સાઇડ એટલે કે N2O, પાણીની વરાળ એટલે કે H2O ગેસ વગેરે ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખાય છે. હવે આ ગ્રીન હાઉસ વાયુઓ ખરેખર તો પૃથ્વીના ધાબળા તરીકે કામ કરે છે. તેઓ પૃથ્વીના ધાબળા તરીકે કામ કરે છે. જો ગ્રીન હાઉસ અસર ના હોય તો પૃથ્વીનું સરેરાશ તાપમાન હાલમાં છે તેના કરતા 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું હોત. 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું હોય એટલે કે આપણે કહી શકીએ કે આપણું નોર્મલ ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ છે, માટે 5 ડિગ્રી સેલ્સિયસ હોય અને શિયાળામાં તો તાપમાન ખૂબ નીચું હોય તો શિયાળામાં તો આપણે જો ગ્રીન હાઉસ અસર હોય તો સજીવ સૃષ્ટિ ટકી શકે નહીં. હવે આપણે આ ગ્લોબલ વોર્મિંગમાં ગ્રીન હાઉસ વાયુઓ વિશે વાત કરીએ તો ગ્લોબલ વોર્મિંગમાં ગ્રીન હાઉસ વાયુઓ નો ફાળો વાત કરીએ આપણે CO2 નો ફાળો સૌથી વધારે છે જે 50% છે. ત્યારબાદ CH4 મિથેન જે છે 19%. ત્યારબાદ છે CFC ક્લોરોફ્લોરોકાર્બન જે 17% હોય છે. ઓઝોન O3 8%, નાઇટ્રસ ઓક્સાઇડ N2O 4% અને પાણીની વરાળ એટલે કે H2O જે છે 2%. હવે આપણે કહીએ કે ગ્રીન હાઉસ અસરને
ગ્રીનહાઉસ વાયુઓની ગરમીને જકડી રાખવાની ક્ષમતા માટે ગ્રીનહાઉસ અસરને ગરમીને જકડી રાખવાની ક્ષમતા માટે GWP એટલે કે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ શબ્દ આપવામાં આવેલ છે. વાત કરીએ આપણે ગ્રીનહાઉસ તો GWP તો CFC ક્લોરોફ્લોરોકાર્બનનો N2O CH4 અને CO2 ક્લોરોફ્લોરોકાર્બનનો N2O કરતા 10,000 ગણો GWP છે. આનો છે 150 ગણો, મિથેનનો 25 ગણો છે. એટલે કે એવું કહી શકીએ કે મિથેન વાયુ કાર્બન ડાયોક્સાઇડ કરતા 25 ગણો વધુ GWP ધરાવે છે. એ જ રીતે નાઇટ્રસ ઓક્સાઇડ મિથેન કરતા 150 ગણો વધુ અને ક્લોરોફ્લોરોકાર્બન નાઇટ્રસ ઓક્સાઇડ કરતા 10,000 ગણો વધુ GWP એટલે કે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ. આને આપણે કહીશું ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ ધરાવે છે. આ ઉપરાંત આપણે એવું કહી શકીએ કે કાર્બન ડાયોક્સાઇડ કરતા મિથેન વાયુ 25 ગણો વધુ, નાઇટ્રસ ઓક્સાઇડ કરતા 38 ગણો વધુ અને ક્લોરોફ્લોરોકાર્બન કરતા 380 લાખ ગણો વધુ ગ્લોબલ વોર્મિંગ ધરાવે છે. હવે આપણે જોઈએ જો ગ્રીનહાઉસ અસર ના હોય એટલે કે જો ગ્લોબલ વોર્મિંગ હોય તો ગ્લોબલ વોર્મિંગની અસર જોઈએ. એટલે કે જો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ આપણને ખબર છે કે 0.03% જેટલું હોવું જોઈએ. જો તેનું પ્રમાણ 0.03% કરતા વધી જાય તો કુદરતી ગ્રીનહાઉસના સમતોલનમાં ખલેલ પહોંચાડવાથી પૃથ્વીનું તાપમાન વધે છે. તો પૃથ્વીનું તાપમાન વધે છે. એમાં મુખ્યત્વે આપણે જોઈએ કે ઉકરડા, કાગળ, વાસી ખોરાક, સેન્દ્રિય પદાર્થો, ઓક્સિજનની ગેરહાજરીમાં સડવાથી મિથેન વાયુ ઉદ્ભવે છે.
આ ઉપરાંત એરોસોલ, ફોમ પ્લાસ્ટિક કપ, રેફ્રિજરેટર, એર કન્ડિશનર એટલે કે એસી, વિજાણુ સર્કિટના સર્જન, વિજાણુ સર્કિટના સર્જનમાં, ઓઇલ પેઇન્ટમાં, આગ ઓલવવાના ફીણમાં, વપરાતા CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન ને લીધે વાતાવરણ પ્રદૂષિત થાય છે. એટલે કે આપણે જોયું કે પહેલા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે, પછી આ ઉકરડા વગેરેના સડવાથી મિથેન વાયુ ઉદ્ભવે છે. રેફ્રિજરેટર વગેરેમાંથી આપણને ક્લોરોફ્લોરોકાર્બન વાતાવરણમાં ભળે છે. આ ઉપરાંત વીજ મથકોમાં અને વાહનોમાં ઊંચા તાપમાને બળતા કોલસો અને પેટ્રોલિયમ પદાર્થમાંથી નાઇટ્રસ ઓક્સાઇડ એટલે કે N2O વાયુ છૂટો પડે છે. ઉપરાંત આપણે કહી શકીએ કે આ બધા ગ્રીન હાઉસ વાયુઓ છે. માટે ગ્રીન હાઉસ વાયુનું પ્રમાણ વાતાવરણમાં વધતું જશે. આમ જો ગ્રીન હાઉસ વાયુનું પ્રમાણ વાતાવરણમાં વધતું જશે તો પૃથ્વીનું તાપમાન પણ વધતું જશે. પરિણામે ધ્રુવીય બરફના ખડકો પીગળવાથી દરિયાઈ પાણીની સપાટી ઊંચી આવશે. દરિયાઈ પાણીની સપાટી ઊંચી આવશે. તેથી નદીઓમાં પૂરની સંખ્યા અને તીવ્રતામાં વધારો થશે. તેથી દરિયા કિનારાના વિસ્તારોને ખૂબ જ નુકસાન થશે.
અને જમીનનું ધોવાણ પણ થશે. પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારાને લીધે પૃથ્વીના સરેરાશ તાપમાનના વધારાને લીધે મેલેરિયા, ડેન્ગ્યુ, પીળો તાવ તથા ચેપી રોગો ફેલાવાની શક્યતા વધી જશે. આમ અહીં પૃથ્વીના તાપમાનના વધારાને અટકાવવા માટે કેટલાક ઉપાયો વિચારવા જરૂરી છે. માટે હવે આપણે જોઈશું પૃથ્વીના વધતા તાપમાનને અટકાવવાના ઉપાયો. પૃથ્વીના વધતા તાપમાનને અટકાવવાના ઉપાયો. પેલું આપણે જોઈશું કે જંગલોનું જતન કરવું જોઈએ અને વધુ વૃક્ષો વાવવા જોઈએ. વધુ વૃક્ષો વાવવા જોઈએ, કારણ કે આ વૃક્ષો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ છૂટો પાડે છે. એક એવું અંદાજવામાં આવે છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને લીધે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને લીધે પ્રતિવર્ષ 2200 કરોડ ટન જેટલો CO2 વાતાવરણમાંથી દૂર થાય છે. અને 1600 કરોડ ટન જેટલો ઓક્સિજન ઉમેરાય છે, વાતાવરણમાં ઉમેરાય છે. હવે આપણે બીજો ઉપાય જોઈએ. વાહનોની બરાબર કાળજી લેવી જોઈએ. એટલે કે જો વાહનોની નિયમિત ચકાસણી કરાવી તેના એન્જિન સારી સ્થિતિમાં રહે તેવો આગ્રહ કરવો જોઈએ. ત્રીજું છે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો વધારેમાં વધારે ઉપયોગ કરવો જોઈએ. પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો વધારેમાં વધારે ઉપયોગ કરવો જોઈએ. પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો એટલે કે સૂર્ય ઉર્જા, જળ ઉર્જા, પવન ઉર્જા વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. અને કોલસા અને ખનિજ તેલ પર સંપૂર્ણ આધાર રાખવાનું ઓછું કરવું જોઈએ. એટલે કે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ. ચોથું છે વાતાવરણમાં
નાઇટ્રસ ઓક્સાઇડ એટલે કે N2O નું પ્રમાણ નિયંત્રણમાં રાખવા રાસાયણિક ખાતરોનો ઉપયોગને બદલે રાસાયણિક ખાતરોના ઉપયોગને બદલે સજીવ ખેતી કરવી જોઈએ. ચોથું છે ક્લોરોફ્લોરોકાર્બન વાળા સાધનો કે ઉપકરણનો ઉપયોગ ન કરવો જોઈએ. એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન રહિત સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. પછીનો ઉપાય છે વાતાવરણમાં મિથેન વાયુ ભળતો અટકે તે માટે ખાતર મેળવવાના હેતુથી ખુલ્લી જગ્યામાં ઉકરડા બનાવવાને બદલે બાયોગેસ પ્લાન્ટ દ્વારા તે કૃષિ કચરા કે પ્રાણીઓના મળમૂત્રના ઉપયોગથી બાયોગેસ તથા ઉત્તમ ખાતર મેળવવાની દિશામાં પ્રયત્ન કરવો. એટલે કે આપણે શોર્ટમાં કહી શકીએ કે વાતાવરણમાં મિથેન વાયુ ભળતો અટકે તે માટે ખુલ્લી જગ્યામાં ઉકરડા બનાવવાને બદલે બાયોગેસ પ્લાન્ટ દ્વારા અથવા તો બાયોગેસ પ્લાન્ટનો ઉપયોગ કરવો.